હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે 10:30 અને આજે થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં. તો એ તુલસીમાંને પાણી રેડવાનું બધું બાકી છે. તો હું અત્યારે નાહીને તૈયાર થઈ ગયો છું. તો ફટાફટ પહેલાં તુલસીમાંને પાણી રેડી દઈએ, નાસ્તો કરી લઈએ. બ્રશ તો કરી લીધો હતો, બ્રશ કરી નાહી લીધો. ફટાફટ તુલસીમાંને પાણી રેડી દઈએ ને નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે મેં. તો નાસ્તામાં વઘારીઓ હતો, વઘારીઓ અને ચા. તો ઘણા લોકો એમ કહેતા હતા, કોમેન્ટ તો નથી એવી, પણ શું કહેવાય કે જે મને આમ મળતા હોય ને, હું જ્યાં નોકરી કરતો ત્યાં, તો એમ કહેતા કે વઘારીઓ એટલે શું? ભાઈ વઘારીઓ એટલે કંઈ નહીં, એ આપણે કહીએ ને કે વઘારેલો રોટલો, એની ગોળે બાર રોટલાને પછી શું કે ભૂકો કરી ને પછી એને વઘારી નાખ્યા, એટલે એ વઘારીઓ, એને અમે વઘારીઓ કહીએ એમ. એટલે એ વઘારીઓ ને ચા મજા આવે, ચા ભેગી ખાવાની મસ્ત લાગે. તો ફ્રેન્ડ કુંડામાં હોલ પાડવું છે, તો હવે અહીંયા પણ થાય. મમ્મીએ ખીલી ગરમ કરી છે ને હોલ પાડે છે. હા રેડી, ઓકે ઓકે. પાણી નિકાલ માટે થઈને હોલ પાડવો હતો, તો ખીલી ગરમ કરી ને આ રીતના જુગાડ કરીને હોલ પાડ્યો છે. તો એટલે શું છે કે કુંડામાંથી પાણી વધારાનું હોય નીકળી જાય. ફ્રેન્ડ સરોજા નિરીક્ષણ કરે છે ક્યાં હું આવું છે. હા સરોજ, તમારું ઝાડું છે. મારું ઝાડવું? લંબુ. હા મારું ઝાડવું. એક ઝાડવું તો અહીંયા નીચે મૂકવાનું. ક્યાં ટમેટું છે? ક્યાં છે ટમેટું છે? જાઓ પેલા. હા પંખો બંધ કરતા હાલો ભાઈ, પંખો બંધ કરતા હો. નેદામણ બરોબર કર. સરોજ નેદામણ કરે છે બરોબર. ખમનું છે આપણને. તુલસીમાં હોય કે બીજા વેલ, તુલસીમાં, પછી આ ગુલાબનું ઝાડવું, એક ઝાડમાં નીચે પડ્યું છે. હે મરચું છે? જો આ મરચું છે, આ ટમેટા ને આ ટમેટા. ટમેટા હોય ગા? મરચાં ટમેટામાં હોય? મેં નાખ્યા તા બી. તો કાઢી લઈ. થોડુંક મોટા જોરી, મને યાદ હતું આ ખીલી. ઓય સ્ક્રૂ છે, હવે ખીલી નથી, સ્ક્રૂ છે જોરી. મારે વધારે નાખવા. આવું છે આ તુલસીમાં. આ બધા તુલસીમાં છે? હા બધા તુલસીમાં વિગા. તો કાઠે છે, મારે કાઢવા ટાઈમે. ઓલામાં કુંડામાં બદલાવવામાં, કુંડું બદલાવવામાં ડેન્જર થશે. તો એવું કરશું, એનું નીકળી જશે કે તૂટશે. બીજું તુલસીમાં થોડાક ઓલા થઈ જશે. આ તૂટશે, કોંડું તૂટશે. તો કોંડું તો આપણે ઓલા બીજું વાવવું ને. અરે કામ હોય તો કામ આવે. આમાં બીજું કંઈક નાખી દેવું. આજી છે ને એને જ નાખી દેવું. આ નહીં, આ ટમેટા ને મરચાં નાખી દેવું. હાલે, ટમેટા ને મરચાંમાં નાખી દે તો હાલે. પણ તૂટે નહીં તો ને. અચ્છા નહીં, આને નિરાયતે કાઢી લઈશું આપણે. આખું નીકળવું જોઈએ. એ આખું નો નીકળે તો કઈ ને, થોડુંક નીકળી જાય તો પણ હાલે ને. એટલું ખાલી નીકળી જાય તો પણ થઈ ગયા હોય એના મૂળિયા. તુલસીમાં એ તો વાત છે, તુલસીમાં મોટા થઈ ગયા ને આ કુંડું અહીંથી ફાટી ગયું. આ તો પછી ડામરનો પટ્ટો માર્યો, પાણી નો નીકળે વાટું. આ મસ્ત હતું જો. હા મસ્ત છે. આના જેવું એ બે લઈ લેવાની જરૂર હતી. આવા પણ આપણે શું ખબર. ગાભા આમાં તુલસીમાં વાવવાની જરૂર હતી. હજી છે ને ઈ બરોબર. હજી છે જોયું અહીંયા મેં ગુલાબ વાવ્યું હતું ને એ પણ થઈ ગયું.
આ જો ડાળી હા હલાવતા ની એ ગુલાબ જોયું એ ઓલો થઈ જાય પછી વાળીએ નાખીએ. કાંઈ વાંધો નહીં, બદલાવી નાખશું. ધૂળ મમ્મી લેતા આવે, માટી લેતા આવે, પછી બદલાવી નાખશું. જાજો મમ્મી સાથે. હા મમ્મી લંબી જશું તે લેતા આવશું. એક ઓલા વધારે લાવવાની, એક ગુણિયું લાવવાનું. એક ગુણિયું બધી શું કરો, આઠમ વરસાદનો ગારો હોય બાપુ. તો ઓલા ડબ્બામાં અડધી એમાં જ વહી જાય. પૂછો, જાઓ મમ્મીને પૂછો. હા તો 2 ડબ્બા ભરતા આવીશું બસ, હાલશે ને? પછી આ આટલો નાખો ને તો આમાંથી નીકળશે, ઓલામાં નાખી દઈએ થોડી. તો એ તો વાત છે, ગારો હશે બધું. જોઈએ હવે જો ઓલે હશે ગારો આ બળશે, બીજું તમે નહીં. થોડું કોલું છાણ લેતા આવજો. આમાં બધીમાં નાખી દે. દેશી ખાતર પ્લોટેથી લેતા આવીશું. હા અહીંયા ઓલું પડ્યું જ ને ગુલાબ. કાલ ઓલું હતું રાતે ક્યાં યાદ છે? કયું? એ તો મેં અત્યારે ચડાવી દીધા ભગવાનને. એમાં શું હોશિયાર, એ તો ભગવાનને ચડાવી દીધા મેં. આ શું છે? ઈ વેલ છે ફૂલ. તો હજી નાખ્યા ને? હે બાપા, મેં તમને ત્યારે નાખવાનું કીધું થઈ ગયા હોત અત્યારે. બીજું કાંઈ નથી નાખ્યું ઉપર. ડબ્બો લઈ જવાનો છે નીચે. આમાં ખેતરેથી ધૂળ લાવવાની છે, માટી કુંડામાં નાખવા માટે થઈને. ઝાડવું આવું છે ઓલું, કાલે જે ગુલાબનું ઝાડવું લેતા આવ્યા ને તો આમાં માટી ભરવાની છે. આ કુંડામાં વાવવાનું છે એ ઝાડવું. તો ફટાફટ લઈને નીચે જાઓ. ફ્રેન્ડ એક વસ્તુ તમને બતાવું. આ છે ધ્રજા છે. આ ખાટું શ્યામથી હું લાવ્યો હતો. ખાટું શ્યામ ગયો હતો ત્યાંથી આ ધ્રજા લાવ્યો હતો. ને આ ધ્રજા તે દિવસની લગભગ 1.5-2 વર્ષ જેવું થઈ ગયું છે. 1.5 વર્ષ તો પાક્કું. ક્યારની આ ધ્રજા ઘરમાં પડી હતી, તો આજે મને હાથમાં આવી છે. એટલે આ મોલ ઉપર શું કહેવાય કે ડબ્બો લેવા ગયો ને, તો પછી અહીંયા ઓલામાં જોયું ને તો ત્યાં પડી હતી. એટલે આ ધ્રજાને આપણે છે ને, આ ધ્રજા એને ઉપર મકાન ઉપર લગાડવા વાટું થઈને કે ભાઈ આમાં બજરંગબલીનું છે. બજરંગબલી તમને બતાવું વ્યવસ્થિત. બજરંગબલી હનુમાન દાદા છે ને ત્યાંથી હું લાવ્યો હતો ખાટું શ્યામથી. તો આપણે પહેલાં હવે ફટાફટ એક પાઇપ ગોતી લઈએ. પાઇપ ગોતી એમાં આ ધ્રજા લગાડી ને ઉપર લગાડીને તમને બતાવું. અને મિત્રો ધ્રજા બનાવી નાખી છે, તમે જોવો છો આ રીતનું. શું કહેવાય કે ઉપર છતમાં ઓલું કરાવ્યું હતું, સિમેન્ટની સીટનો ઉપર કહે ને પીઓપી એ કરાવ્યું હતું. તો એને પટ્ટી વહી દીધી. તમે જોવો ને પટ્ટી વહી દીધી, તો એનો ઉપયોગ મેં આમાં કરી લીધો. આ વચમાં પાઇપનો કટકો હતો ને, પાઇપનો કટકો એ નાખી પછી એને વ્યવસ્થિત બાંધી ને ધ્રજાને મોલું કરીને બાંધી દીધું છે. હવે જોઈએ હવે ક્યાં લગાડવું એ લગાડી દઉં પછી તમને બતાવું. વાગી ગયા છે 6:45, નહીં સોરી 7:45. ને બીજું એક મિનિટ લાઈટ ચાલુ કરી દો. ને ધ્રજા તો હજી કાંઈ સડાવી નથી, કેમ કે ઘરના ના પાડે છે. ના તો નથી પડતા, એમ કહે કે ન સડાવાય ને ઘડીક કે પધરાવી દેવાય ને એમ. એટલે આગળ તો નથી સડાવી, જોઈએ કાલે. તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું. ને તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો. ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને જેમ બને એમ
સપોર્ટ કરો. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.